શાખાની ટીમે રહીશોની ઉપસ્થિતિમાં જ કાર્યવાહી કરતા શેડ, લારી, ગલ્લા, ટેબલ અને ખુરશી સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. તંત્રે દુકાનદારોને ચીમકી આપી છે કે ફરી દબાણ જોવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી 44 વર્ષીય કલ્પના પ્રજાપતિનું અમદાવાદ ખાતે થયેલ એર ઇન્ડિયા 171 પ્લેન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતું. આ ઘટના બાદ કલ્પના પ્રજાપતિની સોસાયટીના રહીશોએ સ્થાનિક દબાણો અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી અનધિકૃત શેડ, લારીઓ અને ગલ્લાઓને કારણે રસ્તાઓ પર અવરજવરમાં મુશ્કેલી પડે છે, જેના કારણે ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પણ સમયસર પહોંચવામાં અડચણો આવે છે. રહીશોએ આ મુદ્દે એકઠા થઈને સ્થાનિક વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો અને તાત્કાલિક દબાણ હટાવવાની માંગ કરી. રહીશોના હોબાળા અને દબાણોની સમસ્યાના સમાચાર પ્રસારિત થતાં જ વડોદરા મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું. વોર્ડ ઓફિસર જિગ્નેશ પ્રજાપતિની આગેવાની હેઠળ દબાણ શાખાની ટીમે સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં અનધિકૃત બાંધકામો અને દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી. સમગ્ર કોમ્પ્લેક્સમાંથી અનધિકૃત શેડ, લારીઓ, ગલ્લાઓ, ટેબલો, ખુરશીઓ જપ્ત કરવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસની ટીમ પણ હાજર રહી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં હંગામી દબાણો દૂર કરેલ છે. સ્થાનિકોની રજૂઆત એવી હતી કે માર્કેટની જગ્યામાં અને લારી ગલ્લાને રાતના ટાઈમે 12 વાગ્યા સુધી ચલાવે છે. એનાથી ન્યુસન્સ થઈ રહ્યું છે. ન્યુસન્સ થઈ રહ્યું એટલે આપણે આ લારી ગલ્લા બધું રિમૂવ કરેલ છે અને પાર્કિંગની જગ્યા છે, માર્જિનની જગ્યામાં આપણે ખુલ્લી કરેલી છે. કેટલી લારીઓ? 5 થી 6 લારીઓને કેબિનો આપણે ઉઠાવેલ છે અને હાલમાં પ્રગતિમાં છે કામ. ત્યાં કયો વિસ્તાર છે અને શું ઘટના અહીંયા? આ માંજલપુરનો વિસ્તાર છે, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ છે. અહીં આગળ બધા છે ને પેલી મૂકી દેતા હતા તો પણ વાંધો નહોતો, પણ અવ્યવસ્થાનું સર્જન કરે. એટલા બધા લોકો આવે, પાર્કિંગની જગ્યા ના મળે, ખરાબ દારૂ પીને આવે. એટલા માટે અમે ગઈકાલે પેલા મીડિયાવાળા ભાઈ આવ્યા, એમના દ્વારા બહુ કોમ્યુનિકેશન સારું થયું અને અમારા પ્રજાપતિ સાહેબે પણ આજે બહુ સાથ સહકાર આપ્યો. હા, પ્રજાપતિ સાહેબ એમને પણ બહુ સાથ સહકાર આપ્યો. આજે કેટલા પ્રકારના દબાણ દૂર થયા? આજે દબાણ કેવા દૂર થયા? બધા દબાણ દૂર કરી દે છે એમને. લારીઓ બારીઓ હટાવી દીધી છે, શેડ કાપી નાખ્યા, બધું કરી નાખ્યું છે. શું નામ તમારું? પરેશ સર. મહારાષ્ટ્રના વૃદ્ધા